દરેકના ઘરનું વાતાવરણ અલગ અલગ હોય છે અને એ ઘરમાં કેવી ઉર્જા છે, કેવું ચૈતન્ય છે, તે એ ઘરના પાણીના સ્વાદ પરથી ઓળખી શકાય છે. તમે અનુભવ લઈ જુઓ, દરેકના ઘરના પાણીમાં કંઈક અલગ સ્વાદ હશે. કોઈનું પાણી કડવું લાગશે, કોઈનું મીઠું લાગશે, કોઈનું સેજ ખારું લાગશે, કોઈનું તુરું લાગશે, કોઈનું સેજ કડવું પણ લાગશે. આ ઘરના વાતાવરણ, ઘરની ઉર્જાનો પ્રભાવ સીધો જ પાણી પર પડે છે. જો એ પાણી પર પડતો હોય તો આ શરીરમાં કેટલું પાણી છે એ પાણી પર પણ એ ઉર્જાનો, ચૈતન્યનો પ્રભાવ પડે છે. માટે જીવનમાં જેટલા શુદ્ધ વિચારો, જેટલું શુદ્ધ આચરણ, જેટલું જીવનમાં પ્રામાણિકતા, જેટલી સાત્વિકતા, જેટલું ચોખ્ખું ચારિત્ર, એટલું જ તમારું જીવન, તમારું ઘર ઉર્જાથી ભરપૂર રહેશે. ખાસ કરીને પતિ પત્ની જો ઝઘડતા હોય, લડતા હોય, બાજતા હોય તો બાળકોમાં પણ એ જ નકારાત્મકતા, નેગેટિવિટી આવે છે. એ જ ઉર્જા, ચેતના તેમને મળે છે અને તે એ જ શીખે છે, ઝઘડવાનું, બોલવાનું, કંકાસ. જો કદાચ નાના બાળકો હોય અને પતિ પત્નીથી જૂઠું બોલતો હોય, પતિ પત્નીથી જૂઠું બોલતો હોય, એને ખબર પડે ને કે આ ખોટું બોલી રહ્યા છે, તો એ પણ એવું જ શીખશે કે ખોટું બોલવાનું. તમારા બાળકોનું જીવન તમારા પર નિર્ભર છે અને પતિ પત્ની, બાળકો, સાસુ સસરા, આ બધાનો એક ઉર્જાપથ હોય છે. આ ઉર્જાપથ જેટલો સચવાયેલો રહે, જેટલો તમે સાચવીને રાખો, એટલું જ તમારું જીવન, તમારો સંસાર, તમારા ઘરમાં ઉર્જાનો ચૈતન્ય પ્રવાહ અદ્ભુત વહેતો રહેશે. અને એમાં પણ સાથે સાથે જીવનમાં જો સત્સંગ હોય, સમજણ હોય, પ્રકાશ હોય, જ્ઞાન હોય તો ઓહો, જીવન અદ્ભુત અને દિવ્ય બની જશે. માટે કહ્યું છે ને કે એક તો છે, જેવી રીતે પતિ પત્નીની યુટ્યુબ હોય છે કે આ ટ્યુબમાં કચરો આવ્યો, અહીંયા પણ આવશે, અહીંયાથી કચરો આવ્યો, ત્યાં પણ કચરો આવશે. અને બેમાંથી એકે જગ્યાએ કચરો નથી, યુટ્યુબ ચોખ્ખી છે. જીવનમાં ક્યાંય કોઈ પણ દિવસ ઝઘડો થશે જ નહીં. માટે જેટલી યુટ્યુબ ચોખ્ખી એટલું જ જીવન આનંદિત રહે છે.